જૂનાગઢમાં મધમાખીના ઝુંડનો વિદ્યાર્થીઓ પર હુમલો અને ભવનાથના 5 નાકા પુલ પાસે મધમાખીઓએ વિદ્યાર્થીઓને ડંખ માર્યા. ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓને મધમાખી કરડી. 10 થી વધુ વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. વન વિભાગ, પોલીસ અને ફાયરની ટીમે બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું. તો 10 થી વધુ વિદ્યાર્થીઓ જ્યારે આ બાળકો ટ્રેકિંગ માટે ગિરનાર ગયા હતા અને ત્યાં એકાએક મધમાખી એ ડંખ માર્યા હતા અને ભવનાથના 5 નાકા પુલ પાસેનો આ બનાવ છે. તરત જ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી. વન વિભાગ, પોલીસ અને ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી તેમને એ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આજનો સંવાદદાતા જય ફોન લાઈન પર. જય, જૂનાગઢમાં મધમાખીના ઝુંડનો વિદ્યાર્થીઓ પર હુમલો, શું મામલો જય? અંકુર, ખાસ કરીને જણાવી દઉં કે જે આજે સવારે જે પર્વતારોહણ તાલીમ માટે જે વિદ્યાર્થીઓ આવ્યા હતા ત્યારે આ પર્વતારોહણની તાલીમ ચાલી રહી હતી ત્યારે ભવનાથ તળેટી રસ્તા પર જે 5 નાકા પુલ પાસે જે જોગડિયા ડુંગર છે ત્યાં સમગ્ર ઘટના બની હતી. તેમાં 94 વિદ્યાર્થીઓ હતા. તેમાંથી 35 જેટલા લોકો જે વિદ્યાર્થીઓ છે તેને મધમાખીના ઝુંડે ડંખ માર્યા હતા. ત્યારે હાલ સમગ્ર ઘટનાને લઈને 108ને જાણ કરવામાં આવી હતી. 108 તાત્કાલિક ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તમામ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વન વિભાગની ટીમ તેમજ ફાયર તેમજ અનેક જેટલી ટીમો વહીવટી તંત્ર કામે લાગ્યું હતું. તમામ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને તમામ બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.